હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 21માં ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું અને ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે વપરાતા જે ડીએનએના ખંડો છે, પુનરાવર્તિત ખંડો, તો એના વિશેની ખાસ આપણે માહિતી લેવાની છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ માટેના આપણે 2 પીરિયડ લેવાના છે. તો આજે ડીએનએ ફિંગરપ્રિન્ટ 1, તો એના માટેનું જે રો મટીરિયલ છે એની આપણે ખાસ વાત કરવાની છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની જે રીત છે, મેથડ, અગત્યનો પ્રશ્ન, એ આપણે આવતા પીરિયડમાં ચલાવવાનો છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે ડીએનએના જે આપણા પુનરાવર્તિત ક્રમો છે અને એની અંદર જે બહુરૂપકતા જોવા મળે છે, તો એની આપણે ખાસ આજના પીરિયડમાં આપણે વાત કરવાની છે. તો સૌથી અગત્યની વસ્તુ, આપણે મનુષ્ય માટે વાત કરીએ તો આપણને ખબર છે કે મનુષ્યના કોષની અંદર એકદમ લાંબો ડીએનએનો અણુ છે. તો આ ડીએનએના અણુમાં આપણે એકલ ડીએનએના અણુની વાત કરીએ તો તમને ખબર છે 3 ગુણ્યા 10⁹ બેઝ પેર આટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. અથવા આટલી નાઇટ્રોજન બેઝ પેરની જોડી આવેલી છે. તો મનુષ્યનો ડીએનએ એકદમ લાંબો છે. એક જ ડીએનએના અણુમાં તમને ખબર છે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ અહીંયા કન્ટિન્યુ ગોઠવાયેલા છે. તો એ ડીએનએના અણુની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે, બેઝ પેર છે, એનો એક ચોક્કસ ક્રમ છે. તો એમાંથી હવે 99.9% બેઝ પેર છે એ અલગ અલગ મનુષ્યમાં સરખી છે, એના ક્રમ સરખા છે. તો 99.9% બેઝ પેર એના ક્રમ છે એક જ સરખા છે. આપણે 10 મનુષ્ય પસંદ કર્યા હોય તો 99.9% બેઝ પેર મોટાભાગના મનુષ્યમાં સરખી છે. તો ભિન્નતા અથવા તફાવત જે ફક્ત 0.1માં છે, એટલે 0.1 બેઝ પેર એમાં જુદાપણું છે. તો સૌથી અગત્યની વસ્તુ આ છે, 99.9% બેઝ પેરના જે ક્રમ છે એ મોટાભાગના મનુષ્યમાં એક સરખા છે. 0.1% બેઝ પેર છે, એમાં ફક્ત જુદાપણું છે. તો હવે ગમે ત્યારે આપણે એક જ વસ્તીના 2 સજીવો, દાખલા તરીકે કોઈ પણ 2 મનુષ્ય, બરોબર સમજો, એના જનીન બંધારણની આપણે જ્યારે સરખામણી કરવી હોય તો એ સરખામણી આપણે આના ઉપરથી કરી શકીએ. તો આપણને ખબર છે 99.9% બેઝ પેર એ તો મોટાભાગના મનુષ્યમાં એક સરખી છે. તો તફાવત ફક્ત 0.1% બેઝ પેર છે, એના ક્રમની અંદર જુદાપણું છે. તો 0.1% બેઝ પેરના ક્રમમાં જે જુદાપણું છે એનો ઉપયોગ આપણે 2 વ્યક્તિની જનીનિક સરખામણી કરવા માટે કરીએ છીએ. તો વસ્તીના સજીવો એકબીજાથી જુદા પડે છે એના માટેનું કારણ આ 0.1% બેઝ પેરના ક્રમની અંદર જે જુદાપણું છે એના ઉપરથી એક વ્યક્તિ બીજા વ્યક્તિથી જુદો પડે છે. તો એ આખી મેથડ એ આપણે સમજવાની છે. તો હવે પુનરાવર્તી ડીએનએ એટલે શું, પહેલાં તો એ આપણે સમજવું પડે, અને એના ઉપરથી સેટેલાઇટ ડીએનએ એટલે શું એ સમજવાનું, અને પછી ત્રીજો મુદ્દો આપણો છે બહુરૂપકતા. તો એ આખી જે ક્રિયાઓ છે, ખાસ કરીને 3 પ્રકારની ક્રિયાઓ, તો એ આપણે સમજવાની છે. તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે 2 મનુષ્ય આપણે લઈ અને 2 મનુષ્યના ડીએનએ લઈ, તો એ ડીએનએના અણુની લંબાઈ, દાખલા તરીકે આ વ્યક્તિ એ છે અને આ વ્યક્તિ બી છે. તો 2 વ્યક્તિના ડીએનએમાં, એકલ ડીએનએમાં 3 ગુણ્યા 10⁹ બેઝ પેર છે,
આમાંય 3 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. તો તમારે એક જ વસ્તીના કોઈ પણ બે સજીવો, બે મનુષ્યના જનીનિક બંધારણની સરખામણી કરવી હોય કે એક વ્યક્તિનો ડીએનએનો અણુ બીજા વ્યક્તિના ડીએનએના અણુ કરતાં કઈ રીતથી અલગ પડે છે, તો તમારે ડીએનએ ઉપર આવેલો જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ તમારે જાણવો પડે. તો ન્યુક્લિયોટાઇડ તો કરોડોની સંખ્યામાં છે. તો જ્યારે આપણે બે વ્યક્તિના ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડના અનુક્રમની સરખામણી કરતા હોય તો એ સરખામણી કરવી એકદમ કઠિન છે, જટિલ પ્રક્રિયા છે. અને HPGનો પ્રોગ્રામ તમને ખબર છે, HGP, તો એકદમ મોંઘી પ્રક્રિયા છે. તો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટની મદદથી આખા ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમ નહીં સરખાવવાના, કારણ કે એ શક્ય નથી. તો વચ્ચે વચ્ચે ડીએનએમાં અમુક એવા ખંડો છે કે જે એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિમાં અલગ છે. તો એની આપણે જો સરખામણી કરી લઈએ તો વસ્તીના કોઈ પણ બે સજીવો એનું જનીન દ્રવ્ય, એનું ડીએનએ, એમાં ન્યુક્લિયોટાઇડના અનુક્રમની આપણે અમુક અંશ સુધી સરખામણી કરી શકીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર બરાબર સમજજો, ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણે બનાવીએ છીએ. જેમ આપણે ખબર છે સામાન્ય ફિંગરપ્રિન્ટ સાઈની અંદર બોળી અને આપણે કોઈ પણ જગ્યાએ પેજ ઉપર લગાવીએ છીએ તો 10 વ્યક્તિ પોતાનો અંગૂઠો લગાવે તો 10 વ્યક્તિમાં એ જે ફિંગરપ્રિન્ટ હોય એ અલગ અલગ હોય. આમાં જે કેચીસ છે ચામડીની અંદર એ અલગ અલગ હોય. તો જેમ બે વ્યક્તિની સામાન્ય ફિંગરપ્રિન્ટ એકબીજા મેચ થતી નથી, એમ કોઈ પણ બે વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટ પણ એકબીજા મેચ થતી નથી. તો એ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે આપણે આખા ડીએનએનો ઉપયોગ નથી કરતા. એ ડીએનએના અણુની અંદર ડીએનએના નાના નાના ખંડો હોય છે, એને પુનરાવર્તી ડીએનએ કહે છે. તો એકને એક સિક્વન્સ ઘણી બધી વખત ઉપરાઉપરી રિપીટ થતી હોય તો એને પુનરાવર્તી ડીએનએ કહીએ છીએ. તો એ આપણે સમજવાનું છે. દાખલા તરીકે પહેલો વ્યક્તિ છે, બરાબર સમજજો. આપણે આખું અલગ રીતથી બતાવીએ. દાખલા તરીકે વ્યક્તિ એ છે, એમાં એક સિક્વન્સ AT 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 આવું રિપીટ થાય છે. વ્યક્તિ બી છે, એમાં આ જ વસ્તુ દાખલા તરીકે AT 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 આવી રીતથી રિપીટ થાય છે. વ્યક્તિ સી છે, એમાં AT 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 AT. આ ત્રણ વ્યક્તિનું દાખલા તરીકે 8મા ક્રમનું રંગસૂત્ર છે. ત્રણેય વ્યક્તિ એક જ જાતિના છે અને ત્રણ વ્યક્તિ એનું આપણે 8મા ક્રમનું રંગસૂત્ર લીધું. તો 8મા ક્રમના રંગસૂત્ર ઉપર જે ડીએનએનું અણુ છે એમાં AT નામની સિક્વન્સ, તો બે ન્યુક્લિયોટાઇડની જોડી છે. અહીં એ હોય તો સામે ટી હોય, ટી હોય તો સામેની શૃંખલા લખતા નથી, આપણે એક જ શૃંખલા લખીએ છીએ. તો પહેલા વ્યક્તિના 8મા ક્રમના રંગસૂત્ર ઉપર જે ડીએનએનો અણુ છે એમાં AT નામનો ક્રમ, એટલે બે ન્યુક્લિયોટાઇડનો ક્રમ, બે બેઝ પેર એક વખત, બે વખત, 3, 4, 5 અને 6 વખત રિપીટ થાય છે. તો આ એક ડીએનએનો ખંડ બન્યો. બીજા મનુષ્યની અંદર 8મા ક્રમના રંગસૂત્ર ઉપર જ ઈ ક્રમ દાખલા તરીકે 3 વખત રિપીટ થાય છે, તો એનો એક ખંડ બન્યો. ત્રીજા વ્યક્તિની અંદર એ જ ક્રમ દાખલા તરીકે 5 વખત રિપીટ થાય છે, તો આમાં આ ક્રમ 5 વખત, આમાં 3 વખત અને આમાં આ ક્રમ 6 વખત રિપીટ થાય છે. તો આને પુનરાવર્તિત ડીએનએ કહેવાય. ડીએનએના કોઈ પણ ચોક્કસ ભાગમાં તો આપણે એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં અલગ છે, બીજો ત્રીજા કરતાં અલગ છે, એ સાબિત કરવા માટે જે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીએ છીએ
એ ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર આપણે આવા પુનરાવર્તિત ક્રમોનો ઉપયોગ કરીએ છીએ, તો એને આપણે પુનરાવર્તી ડીએનએ કહીએ છીએ. બીજી અગત્યની વસ્તુ, આમાં એટી ક્રમ 6 વખત રિપીટ થાય છે. તો 8મા ક્રમના રંગસૂત્ર ઉપર એટી ક્રમ 6 વખત, આના 8મા ક્રમના રંગસૂત્રો ઉપર એટી ક્રમ 3 વખત અને આના 8મા ક્રમના રંગસૂત્રો ઉપર એટી ક્રમ 5 વખત. તો અલગ અલગ વ્યક્તિની અંદર આ જે એકને એક ક્રમ છે એ અલગ અલગ રીતથી રિપીટ થાય છે. તો આને આપણે પુનરાવર્તિત અનુક્રમ અથવા એને પુનરાવર્તી ડીએનએ કહીએ છીએ. તો આ જે પુનરાવર્તી ડીએનએનો ખંડ છે એનો આપણે ફિંગરપ્રિન્ટ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો તમે બરાબર સમજી ગયા છો. તો હવે આગળ એક સાધનનું નામ છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે ડીએનએનો મુખ્ય જીનોમિક ભાગ અને આ જે પુનરાવર્તિત ક્રમ છે એને એકબીજાથી આપણે અલગ કરી શકીએ. તો સેન્ટ્રીફ્યુગેશન ખબર છે તમને? તો ડેન્સિટી ગ્રેડિયન્ટ એટલે ઘનતાના ઢાળના આધારે જો આપણે ડીએનએના અણુનું સેન્ટ્રીફ્યુગેશન કરી નાખીએ તો આ જે સેટેલાઇટ ડીએનએ છે, પુનરાવર્તિત ડીએનએ, એ અને જે કામનો ડીએનએ છે, પુનરાવર્તિત ક્રમ નથી, એવા ભાગને આપણે દૂર કરી શકીએ. તો દાખલા તરીકે કોઈ વ્યક્તિના ડીએનએમાં આપણે બતાવીએ કે 80 આવો ક્રમ રિપીટ થાય છે. તો અહીંયા વળી પાછું કામ કરી શકે એવું જનીન છે, વળી પાછો એ ક્રમ અહીંયા રિપીટ થાય છે 80. આ કામનું જનીન છે. તો આખો કન્ટિન્યુ લાંબો ડીએનએ છે. તો ડીએનએના અણુનો આ જે ભાગ છે એ જંક ડીએનએ છે, કામ વગરનો નકામો ડીએનએ છે. આ ઓલો પુનરાવર્તિત ક્રમ છે. 80 કેટલી બધી વખત પુનરાવર્તિત થાય છે. વચ્ચે વચ્ચે જે જનીનો છે, ઓલા રચનાત્મક જનીન, નિયંત્રક જનીન, તમને ખબર છે, ઓપરેટર જનીન, તો એ બધા જનીન કામના છે. તો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે બરાબર સમજો, આપણે આ ટુકડાઓની જરૂર છે. તો આવા ટુકડા ધરાવતો ભાગ, આ જે પુનરાવર્તિત ક્રમવાળો પુનરાવર્તી ડીએનએ છે, એને ડીએનએના બાકીના ભાગથી જો આપણે અલગ કરવો હોય તો એના માટેની પદ્ધતિ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. આ સાધનની અંદર ડીએનએને ફેરવવાથી ડીએનએના અણુના આપણને 2 શિખર મળે છે, એક મોટું શિખર અને પછીનું નાનું શિખર. તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવાથી આ કોષમાંથી જે આખું ડીએનએ આપણે બહાર કાઢ્યું છે, તો આખા ડીએનએમાં બરાબર સમજો, આ મુખ્ય જીનોમિક ડીએનએ છે, મુખ્ય જીનોમિક એનો ભાગ છે, તો એ મોટું શિખર છે. તો એ ભાગ મુખ્ય જીનોમિક ડીએનએ. તો એમાં બધા ઓલા કામના જનીન આવેલા છે. અને નાના નાના જે શિખર મળે, આ નાનું શિખર, તો આ જે ડીએનએનો ભાગ છે એમાં ઓલા પુનરાવર્તિત ક્રમો એ અહીંયા વધારે. તો નાનું શિખર, તો જેને આપણે સેટેલાઇટ ડીએનએ કહીએ છીએ અથવા એને પુનરાવર્તી ડીએનએ. અથવા એને સેટેલાઇટ ડીએનએ કહી શકો. તો સેટેલાઇટ ડીએનએને કે જેની અંદર ઓલા કન્ટિન્યુ પુનરાવર્તી ક્રમો છે, એને મુખ્ય જીનોમિક ડીએનએથી આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એનાથી અલગ કર્યું. તો જે મોટા શિખર છે એનાથી આપણે નાના શિખરને એટલે કે મુખ્ય જીનોમિક ડીએનએથી આ પુનરાવર્તિત ક્રમોને અલગ કર્યા. તો હવે આ જે નાના શિખરની અંદર આ પુનરાવર્તિત ડીએનએના ક્રમ છે, તો એને આપણે સેટેલાઇટ ડીએનએ કહીએ છીએ. તો આગળ હવે એ સેટેલાઇટ ડીએનએ પાછા 2 પ્રકારના હોય.
તો એક પ્રકાર આવશે માઇક્રો સેટેલાઇટ, અને બીજો પ્રકાર આવશે મિની સેટેલાઇટ. માઇક્રો સેટેલાઇટ તો એમાં જે ક્રમ રિપીટ થાય છે એમાં બેઝ પેરની સંખ્યા 2 થી 6 જોડ હોય, અને મિની સેટેલાઇટની અંદર 10 થી 60 બેઝ પેર હોય. જોડ એટલે આપણે લખશું બેઝ પેર. દાખલા તરીકે 2 થી 6 આપણે 4નો ક્રમ લઈ, A, T, C અને G, વળી પાછું A, T, C અને G, A, T, C અને G. હજી એક વખત લખીએ A, T, C અને G. તો 4 ન્યુક્લિયોટાઇડનો ક્રમ 4 વખત રિપીટ થયો, તો આને માઇક્રો સેટેલાઇટ. 80 રિપીટ થતું હોય 2, તો એ માઇક્રો સેટેલાઇટ. ATC 3 ન્યુક્લિયોટાઇડ રિપીટ થતા હોય તો એ માઇક્રો સેટેલાઇટ. એટલે 2 થી શરૂ કરી અને 6 બેઝ પેરનો ક્રમ જો કન્ટિન્યુ રિપીટ થતો હોય તો એને માઇક્રો સેટેલાઇટ કહી શકો. 10 થી 60 બેઝ પેરનો ક્રમ રિપીટ થતો હોય, બરોબર સમજ, તો ખંડ મોટો છે. દાખલા તરીકે ATGCCT AGCTT આવો એક ક્રમ છે. વળી પાછો એ જ ક્રમ રિપીટ થાય. ATGCCT AGCTT પાછું રિપીટ થાય. દાખલા તરીકે આવો ક્રમ 10 વખત રિપીટ થાય છે તો એને મિની સેટેલાઇટ કહેવાય. એટલે જે ક્રમ રિપીટ થાય છે આ જ ક્રમ પાછો રિપીટ થયો, એ ક્રમ પાછો રિપીટ થયો, પણ એમાં આ જે અનુક્રમ છે એમાં બેઝ પેરની સંખ્યા 10 થી શરૂ કરી અને 60 ન્યુક્લિયોટાઇડવાળો ટુકડો હોય, વળી પાછો એની ટુકડો 60 ન્યુક્લિયોટાઇડવાળો. એટલે આવા લાંબા ટુકડા હોય તો એને મિની સેટેલાઇટ કહેવાય. તો તમે બરાબર સમજી ગયા છો. તો જે સેટેલાઇટ ડીએનએ છે કે જેને આપણે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા મુખ્ય જીનોમિક ડીએનએથી અલગ કર્યું, એને આપણે સેટેલાઇટ ડીએનએ કહીએ છીએ. ને એ સેટેલાઇટ ડીએનએ એ 2 પ્રકારના હોય છે, એક માઇક્રો સેટેલાઇટ અને બીજું આવશે મિની સેટેલાઇટ. તો હવે માઇક્રો અને મિની આવા 2 પ્રકાર જે પાડ્યા છે એ પ્રકાર 3 બાબત ઉપરથી પાડ્યા છે. એક તો A અને T સમૃદ્ધ ભાગ અથવા G અને C સમૃદ્ધ ભાગ. તો A, T અને G અને C નું પ્રમાણ કેવું છે? આ બેની અંદર પ્રમાણ અલગ અલગ હોય, એક પ્રકારનો આધાર એ છે. તો સેટેલાઇટ ડીએનએનું માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ આવા 2 પ્રકારમાં રૂપાંતરણ જે કર્યું છે એનો એક આધાર એડેનિન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન એ ટુકડાઓ એનાથી કેટલા સમૃદ્ધ છે એના ઉપરથી. ત્યાર પછી એક આવશે ખંડની લંબાઈ. તો ખંડની લંબાઈ એટલે આ ખંડ નાનો છે, આ ખંડ મોટો છે. તો ખંડ નાનો છે એનું કારણ 2 થી 6 બેઝ પેર હોય, અને અહીંયા ખંડ મોટો છે એનું કારણ 6 થી 60 બેઝ પેર હોય. બીજું પુનરાવર્તિત એકમોની સંખ્યા, પુનરાવર્તિત એકમની સંખ્યા. તો અહીંયા પુનરાવર્તિત એકમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીંયા પુનરાવર્તિત એકમ એવી જ રીતથી. તો એ સંખ્યામાં પણ તફાવત હોય. તો 3 બાબત, AT સમૃદ્ધ ભાગ અથવા G અને C થી સમૃદ્ધ ભાગ. બીજું ખંડની લંબાઈ એટલે કે ખંડમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા 2 થી 6ની વચ્ચે હોય તો માઇક્રો, અને 10 થી 60ની વચ્ચે હોય તો મિની સેટેલાઇટ. અને પુનરાવર્તિત જે એકમ છે એ પુનરાવર્તિત એકમની અંદર એ ખંડ કેટલી વખત પુનરાવર્તિત થાય છે
તો એના ઉપરથી આખા એકમની તમને લંબાઈ મળે. તો એ લંબાઈમાં પણ તફાવત છે. તો એક માઇક્રો સેટેલાઇટ અને એક મિની સેટેલાઇટ. તો હવે આનો આપણે DNA ફિંગરપ્રિન્ટ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો હવે બરાબર સમજવાનું છે, જ્યારે તમે કોઈ પણ બે વ્યક્તિના જીનોમની સરખામણી કરતા હો તો આખા DNAના અનુક્રમની સરખામણી કરવી એ અઘરી છે. તો હવે વ્યક્તિ A છે જોજો અને એક વ્યક્તિ B છે. એનું આપણે 8મા ક્રમનું રંગસૂત્ર લીધું આનું, અને આનું 8મા ક્રમનું રંગસૂત્ર લીધું. રંગસૂત્રનો ક્રમ 8મો, બરોબર સમજો. તો હવે દાખલા તરીકે એક ક્રમ છે ATGCT, 5 ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. ATGCT. તો આ 5 ન્યુક્લિયોટાઇડનો ક્રમ દાખલા તરીકે પહેલી વ્યક્તિમાં 3 વખત રિપીટ થાય છે. 3 વખત આના રંગસૂત્રો. બીજી વ્યક્તિની અંદર આ જ ક્રમ 1 વખત, 2 વખત, 3, 4 ના દાખલા તરીકે 5 વખત. આપણે લખતા નથી પણ સમજી લેવા, આમાં 5 વખત રિપીટ થાય છે. તો બેયની DNAની પેટર્ન અલગ થઈ ગઈ. ક્રમ એને એ છે. એક વ્યક્તિમાં આ જ ક્રમ 8મા ક્રમના રંગસૂત્ર ઉપર 3 વખત રિપીટ છે, અને એની જ જાતિનો બીજો મનુષ્ય એમાં 8મા ક્રમના રંગસૂત્ર ઉપર એ જ ક્રમ દાખલા તરીકે 5 વખત રિપીટ થયો. દાખલા તરીકે ATGCT આવો ક્રમ મારા 8મા ક્રમના રંગસૂત્ર ઉપર મારા 3 વખત રિપીટ થયો. તમારા 8મા ક્રમના રંગસૂત્ર ઉપર 5 વખત રિપીટ થયું. વિશાલ નામની કોઈ ત્રીજી વ્યક્તિમાં 8 વખત રિપીટ થયું. તો એકને એક ક્રમના રંગસૂત્ર ઉપર આ જે રિપીટ ક્રમ છે એ કેટલી વખત પુનરાવર્તિત થાય એ સંખ્યા અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ છે. બસ તો એ બાબતને બહુરૂપકતા કહી શકો. તો તફાવત ત્યાં છે. તો જે આવા એકને એક ક્રમ કેટલી વખત રિપીટ થાય છે બરાબર સમજો. તો આપણે હમણાં 2 પ્રકાર પડ્યા, એક માઇક્રો સેટેલાઇટ અને એક મિની સેટેલાઇટ. તો જે મિની સેટેલાઇટ છે અને એક માઇક્રો સેટેલાઇટ, તો આનું બીજું નામ છે VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. વેરિયેબલ નંબર એટલે સંખ્યામાં તફાવત છે, શેમાં? ટેન્ડમ રિપીટ. એકને એક ક્રમવાળો ટુકડો, આ 5 ક્રમવાળો ટુકડો પહેલા વ્યક્તિમાં કન્ટિન્યુ, વચ્ચે ગેપ ન હોય, 3 વખત રિપીટ થયો. બીજા વ્યક્તિમાં 5 વખત રિપીટ થયું. ત્રીજા વ્યક્તિમાં 8 વખત રિપીટ થયું. તો આવું 1500 વખતે રિપીટ થઈ શકે. તો એ બાબતમાં તફાવત છે. એટલે જે મિની સેટેલાઇટ છે એનું બીજું નામ VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ એ કહી શકો. તો આ જે VNTR ટુકડા છે મિની સેટેલાઇટ, એનો આપણે ખાસ કરીને DNA ફિંગરપ્રિન્ટ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો હવે આ ટુકડાને આપણે DNAમાંથી પહેલાં અલગ કરવા પડે, પછી એની છાપ ઉપસાવવી પડે. એના માટેની મેથડ કઈ રીતથી છે, DNA ફિંગરપ્રિન્ટ કઈ રીતથી બનાવી શકાય, એ બધો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં DNA ફિંગરપ્રિન્ટ 2 બીજો જે લેક્ચર લેશું એમાં આપણે લેવાનું છે. તો હવે પુનરાવર્તી DNA એટલે શું એ તમને ખબર છે. તો આખા DNAના અણુમાં અમુક જગ્યાએ એવા ભાગ છે કે જ્યાં એકને એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ઉપરી ઘણી બધી વખત રિપીટ થાય છે. તો એને પુનરાવર્તી DNA કહેવાય. તો એ પુનરાવર્તી DNAના મોટા ભાગથી અલગ કરવું હોય તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરી શકો. તો જે નાના શિખર મળ્યા એને સેટેલાઇટ DNA કહે છે, અને સેટેલાઇટ DNAના 2 પ્રકાર છે. પછી આપણે બહુરૂપકતાની વાત કરી તો તમને ખબર છે એકને એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કેટલી વખત રિપીટ થાય એ સંખ્યા અલગ અલગ છે. તો એને આપણે VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ કહીએ છીએ. તો એ જ બહુરૂપકતા છે. આ તમે સમજી ગયા છો.
તો હવે બહુરૂપકતા અને વિકૃતિ વચ્ચેનો સંબંધ. તો આ જે બહુરૂપકતા છે, આ જે પુનરાવર્તિત ક્રમો છે, એનો ઉપયોગ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે કરીએ છીએ. તો આવી ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે આ જે પુનરાવર્તિત ક્રમોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એનો ઉપયોગ મનુષ્યની વસ્તીમાં શંકાસ્પદ વ્યક્તિઓને શોધવા માટે થાય છે. દાખલા તરીકે એક વ્યક્તિનું ખૂન થયેલું છે, આ મૃત વ્યક્તિ છે, અને મૃત વ્યક્તિની બાજુમાં જે વ્યક્તિએ ખૂન કર્યું, દાખલા તરીકે આ ખૂની વ્યક્તિ છે, અને બીજા બે વ્યક્તિ લઈ, આ બે શકમંદ વ્યક્તિ છે. તો જ્યારે આ વ્યક્તિ આનું ખૂન કર્યું, બે વચ્ચે જ્યારે ઝપાઝપી થઈ હોય, તો દાખલા તરીકે ખૂની વ્યક્તિનું બ્લડ અહીંયા પડેલું છે, આને ઈજા થઈ. તો વ્યક્તિનું ખૂન થયા પછી હવે 3 વ્યક્તિ ઉપર શક છે. આ 3 વ્યક્તિને આની યારે દુશ્મનાવટ છે. તો 3માંથી એક વ્યક્તિએ આનું ખૂન કરેલું છે. તો આપણે 4 ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવી પડે. 4. દાખલા તરીકે આ ખૂનની અંદર જે રુધિર કોષો છે, તો એનું 8મા ક્રમનું રંગસૂત્ર લેવાનું, આનું 8મા ક્રમનું, આનું 8મા ક્રમનું, આનું 8મા ક્રમ. તો દાખલા તરીકે આના 8મા ક્રમના રંગસૂત્રમાં આ જે સિક્વન્સ છે એ 3 વખત રિપીટ થાય છે. તો આમાં એ સિક્વન્સ 3 વખત રિપીટ થાય, આમાં 5 વખત રિપીટ થાય છે, અને આમાં 7 વખત. તો હવે આની ડીએનએ ફિંગરપ્રિન્ટ આની એર મેચ થાય છે. તો ખૂની વ્યક્તિ આ છે. તો એક ઉપયોગ આ છે. તો જ્યારે આપણે રંગસૂત્રનો ઉપયોગ કરીને ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવશું, તો આ જે પટ્ટાઓની સંખ્યા છે એ બેયમાં 3-3, રંગસૂત્ર ઉપરની પેટર્ન એક જ સરખી હોય આ બેયની. તો આ વ્યક્તિનું ખૂન આને કરેલું છે. તો હવે એક જ વ્યક્તિના શરીરમાંથી, બરાબર સમજજો, હું મારા વાળનો મૂળનો ભાગ લઉં કે જ્યાં કોષો છે, રુધિર કોષો લઉં, ચામડીના કોષો લઉં, હાડકાના કોષો લઉં, કોઈ પણ જગ્યાએથી શરીરમાંથી હું કોષ લઉં, તો એમાં તો આ બહુરૂપકતા એક જ સરખી હોય, કારણ કે એક જ વ્યક્તિના શરીરના કોષ છે. આ તમે સમજી ગયા છો. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે હાડકાનો કોષ, રુધિરનો કોષ, વાળનો જે નીચેનો ભાગ છે, બલ્બ અંદર ચામડીમાં હોય ફૂલેલો ભાગ, એનો ઉપયોગ કરી શકે. તો એની અંદર બહુરૂપકતા, આ જે ડીએનએના અનુક્રમ, એ એક વ્યક્તિના શરીરમાં જેટલા કોષ હોય બધામાં એક જ સરખું હોય, પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં એ જે રિપીટ થતા ભાગની સંખ્યા એ પાછી અલગ અલગ. બીજું, શંકાસ્પદ પિતૃત્વ જ્યારે હોય ત્યારે શોધી કાઢવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ બાળક છે, તો એના માતા પિતા કોણ, આપણે પિતૃત્વ નક્કી કરવાનું, તો ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આપણને ખબર છે આ જે બહુરૂપકતા છે, એકને એક ક્રમ વારંવાર રિપીટ થાય છે, એ બાળકને માતા પિતા તરફથી વારસામાં મળેલું હોય. હવે દાખલા તરીકે આની 8મા ક્રમની રંગસૂત્રની જોડી છે, બરાબર સમજજો. તો એક રંગસૂત્ર માતાએ આપ્યું હોય ને એક પિતાએ આપ્યું હોય. તો હવે બાળકના 2 રંગસૂત્રની તમે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવો. દાખલા તરીકે આ ક્રમ આમાં 3 વખત રિપીટ થાય છે, અને આમાં દાખલા તરીકે એ ક્રમ 5 વખત રિપીટ થાય છે. તો માતાના 8મા ક્રમના રંગસૂત્રમાં એ ક્રમ 3 વખત જો રિપીટ થતો હોય, 2માંથી એક રંગસૂત્ર ઉપર, તો આની માતા એ જ છે. અને પિતા પાસે 8મા ક્રમની રંગસૂત્રની જોડી છે, એમાં કોઈ પણ એક રંગસૂત્રમાં જો એ ક્રમ 5 વખત રિપીટ થતો હોય, તો એના પિતા એ જ છે. તો જ્યારે માતૃત્વ અને પિતૃત્વ નક્કી કરવાનું હોય, સંબંધો પ્રસ્થાપિત કરવાના હોય, ત્યારે પણ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ એનો ઉપયોગ કરીએ છીએ. તો ફોરેન્સિક એપ્લિકેશનની અંદર ઘણા બધા શંકાસ્પદ જે કેસ હોય, ચોરીના કેસ હોય, કોઈ વ્યક્તિનું ખૂન થયું હોય, આવું પિતૃત્વ આપણે નક્કી કરવું હોય, તો એ ફોરેન્સિક લેબની અંદર આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીએ છીએ. અને એ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે આ પુનરાવર્તી ડીએનએ, આખા ડીએનએની અંદર
આ જે VNTR છે, મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ, એવા ટુકડાઓ અલગ અલગ વ્યક્તિમાં એકને એક ટુકડાઓ અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ સંખ્યામાં રિપીટ થાય છે. તો જે આખો એકમ બને એની લંબાઈ અલગ અલગ હોય. અહીંયા 3 વખત રિપીટ થતું હોય તો આ એકમ આવડો હોય, 5 વખત રિપીટ થતું હોય તો આ એકમ મોટો હોય. તો એ જે ફિંગરપ્રિન્ટમાં ઉપસેલો ભાગ હોય એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. તો ફોરેન્સિક લેબની અંદર, ફોરેન્સિક એપ્લિકેશનની અંદર શંકાસ્પદ વ્યક્તિઓ જ્યારે શોધવાના હોય, ચોરીનો ભેદ ઉકેલવાનો હોય, ખૂની વ્યક્તિને શોધવાનો હોય, માતૃત્વ અને પિતૃત્વ નક્કી કરવાનું હોય, તો ત્યારે આપણે DNA ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો બહુરૂપકતા હજી એક વખત આપણે લઈએ. એકને એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ATGCT, વળી પાછું ATGCT, એ પહેલી વ્યક્તિમાં 3 વખત રિપીટ થાય છે. તો બીજી વ્યક્તિનું એ જ ક્રમનું રંગસૂત્ર લ્યો તો ક્રમ તો આ હોય જ, પણ આમાં 3 વખત રિપીટ થાય છે. તો બીજી વ્યક્તિમાં એ જ ક્રમ 5 વખત, 8 વખત, 10 વખત અલગ અલગ સંખ્યામાં રિપીટ થાય છે. એને આપણે VNTR. તો એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં અલગ પડ્યો કે એકને એક પ્રકારનો ક્રમ કેટલી વખત રિપીટ થાય છે એ બાબતમાં અલગ પડ્યો, તો એને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની બહુરૂપકતા કહીએ છીએ. બહુરૂપકતા એક જ વસ્તીમાં વ્યક્તિના સ્વરૂપો અલગ અલગ છે, તો એ સ્વરૂપ જે આ પુનરાવર્તિત ક્રમો છે એના ઉપરથી અલગ અલગ છે. તો આટલા મુદ્દા આજે આપણે ક્લિયર કર્યા. તો આપણે સહેજ જોઈ લઈએ પીરિયડનો ટાઈમ કેટલો થયો છે. જો બહુ ટાઈમ ન થયો હોય તો બહુરૂપકતા એટલે ખરેખર શું અને વિકૃતિ વચ્ચે શું સંબંધ છે એ આપણે થોડુંક સમજીએ આગળ. તો 32 મિનિટનો આપણો પીરિયડ થયો છે, તો કંઈ વાંધો નહીં. થોડુંક આપણે 10-15 મિનિટ ચલાવશું તો એ ટોપિક આખો પૂરો થઈ જશે. તો બહુરૂપકતાનું ઇંગ્લિશ નામ ખાસ તમારે યાદ રાખવાનું છે, પોલીમોર્ફિઝમ, અથવા એને કહી શકો પોલીમોર્ફિઝમ. તો આ જે બહુરૂપકતા છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં DNAના અનુક્રમમાં જે તફાવત છે એ કેટલી વખત રિપીટ થાય તફાવત છે, એનો ઉપયોગ આપણે એક તો DNA ફિંગરપ્રિન્ટ બનાવવા માટે તો કરીએ છીએ, પણ આગળ આપણે વાત કરી રીતે એ પ્રમાણે કોઈ વ્યક્તિને આનુવંશિક નકશા બનાવવા હોય, આપણે જનીનિક આનુવંશિક નકશા, તો એના માટે પણ આ પુનરાવર્તિત ક્રમો, આ જે બહુરૂપકતા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આનુવંશિક નકશા એટલે એક પેઢીમાંથી બીજી, બીજીમાં ત્રીજી, ત્રીજીમાં ચોથી. તો આપણને ખબર છે બહુરૂપકતા પેઢી દર પેઢી લિંગી પ્રજનન દ્વારા આગળની પેઢીમાં વહન પામે છે. તો એ આખું કુટુંબની અંદર કેવી રીતથી ક્રમ વહન પામ્યું એ આનુવંશિક નકશા બનાવવા માટે પણ આપણે બહુરૂપકતાનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આ જે બહુરૂપકતા સર્જાય છે એ બહુરૂપકતા થવા માટેનું કારણ એક તો મોટા પ્રમાણમાં વિકૃતિ છે. તો જેમ વ્યક્તિમાં વિકૃતિનો દર ઊંચો એમ એ જાતિની અંદર બહુરૂપકતાનો દર છે ઊંચો. તો બહુરૂપકતા સર્જાવા માટેનું કારણ ઘણી વખત વિકૃતિ હોય. તો એ વિકૃતિ હવે આપણા શરીરમાં 2 પ્રકારના કોષમાં આવી શકે. એક દૈહિક કોષો અને બીજું જનન કોષો. જનન કોષો એટલે જન્યુના માતૃકોષો. આ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n, આ પહેલાં તો 2n જ હોય, પણ આનું અર્ધીકરણ થઈ અને એમાંથી પછી જન્યુ બને, નર જન્યુ અને માદા જન્યુ. હવે જો વિકૃતિ દૈહિક કોષમાં સર્જાય, બરોબર સમજો, ચામડીનો કોષ, હાડકાનો કોષ, રુધિરનો કોષ, વાળના મૂળનો કોષ, તો એના DNAમાં ગમે ત્યાં વિકૃતિ સર્જાણી હોય દૈહિક કોષમાં, તો એ પેઢી પૂરતી મર્યાદિત હોય. તો એક પેઢીમાંથી વિકૃતિ બીજી પેઢીમાં વહન ન પામે, તો એ તમે સમજી શકો. પણ જો વ્યક્તિના જનનકોષમાં વિકૃતિ સર્જાય તો જનનકોષમાં જે DNA છે વિકૃત થઈ અને એ જનનકોષનું અર્ધીકરણ થઈને જો જન્યુ બને
તો એ વિકૃતિ જનનકોષમાંથી જન્યુમાં આવી અને એ જન્યુ હવે ફલનની ક્રિયામાં ભાગ લે તો જે યુગ્મનજ બન્યું ને એમાંથી સંતતિ બની તો બીજી પેઢીમાં વિકૃતિ સ્થળાંતરિત થઈ ગઈ તો બહુરૂપકતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામ્યું. તો હવે જનનકોષમાં વિકૃતિ સર્જાય, બરોબર સમજજો, અને એ જન્યુનું નિર્માણ કરે. પણ જો જનનકોષમાં વિકૃતિ સર્જાય અને એટલી બધી વિકૃતિ સર્જાય કે આ વ્યક્તિ લિંગી પ્રજનન ન કરી શકે, એટલે જનનકોષમાં વિકૃતિ સર્જાય ને વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંતતિમાં તો જ સ્થળાંતરિત થાય. જો સર્જાયેલી વિકૃતિ એ સંતાન પ્રાપ્તિની અંદર ક્યાંય અવરોધરૂપ ન બનતી હોય. દાખલા તરીકે વિકૃતિ સર્જાય અને વ્યક્તિના જનનપિંડો નિષ્ક્રિય કરી નાખે તો હવે લિંગી પ્રજનન જ ન કરી શકે, તો એ વ્યક્તિ પૂરતી વિકૃતિ છે ત્યાં સ્થાયી થઈ જાય. તો હવે તમે સમજી ગયા હશો. તો એના ઉપરથી હવે બહુરૂપકતા. બરોબર સમજજો. 0.01% આવૃત્તિમાં, આટલી આવૃત્તિમાં જો કોઈ જનીન સમાન સ્થાન ઉપર એલએલ તરીકે વર્તે, એટલે કે પુનરાવર્તિત થાય, તો એને તમે ડીએનએની બહુરૂપકતા કહી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એ છે, બરોબર સમજજો, એના 8મા ક્રમના રંગસૂત્ર ઉપર જે ઓલો ક્રમ છે ડીએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ, તો અહીંયા વિકૃતિ સર્જાણી દાખલા તરીકે, તો અત્યારે તો આ વિકૃતિ એક જ વ્યક્તિમાં છે આખી વસ્તીમાંથી. તો આખી વસ્તીમાં એટલે કોઈ સજીવની વસ્તીમાં 0.01 આવૃત્તિમાં સમાન સ્થાન ઉપર કોઈ જનીન, એટલે કે એલએલની આવૃત્તિ આટલી હોય. એલએલ એટલે આપણને ખબર છે વૈકલ્પિક કારકો, તો એનાથી એકથી બીજું, બીજા ત્રીજું, ત્રીજા ચોથું અલગ પડે, તો એ થાય વિકૃતિના કારણે. એટલે વિકૃતિના કારણે કોઈ જો જનીન અથવા એલએલ એની સમાન સ્થાન ઉપર, દાખલા તરીકે આપણે એક જ વસ્તીના 5 સભ્ય લઈએ 100માંથી, તો 5 વ્યક્તિનું 8મા ક્રમનું રંગસૂત્ર, તો સમાન સ્થાન 8મા ક્રમના રંગસૂત્ર ઉપર તો બધાયમાં વિકૃતિના કારણે જે આ ક્રમ રિપીટ થાય ને એની સંખ્યા અલગ અલગ થઈ ગઈ વિકૃતિના લીધે, તો આવૃત્તિ થઈ ગઈ 0.01 એના કરતાં વધારે. એટલે જો કોઈ એલએલ એટલે તમને ખબર છે વૈકલ્પિક કારકો, એટલે જનીન અથવા એલએલ એની આવૃત્તિ 0.01% કરતાં વધારે સમાન સ્થાન ઉપર હોય તો એને કહેવાય ડીએનએની બહુરૂપકતા. બધાયમાં 3 વખત રિપીટ થતું હોય બધાયમાં, તો એ જનીનની આવૃત્તિ વ્યક્તિની અંદર બધાયમાં સમાન છે, તો એના એલએલ છે જ નહીં. તો સમાન સ્થાન ઉપર જો અલગ અલગ પ્રકારના અનુક્રમ હોય તો આવૃત્તિ વધી ગઈ, તો એને આપણે ડીએનએની બહુરૂપકતા કહીએ છીએ. તો બીજી રીતથી એવું કહી શકો, જે અનુક્રમમાં તફાવત છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, પિતૃમાંથી સંતતિમાં જે વહન પામે છે, તો એને પણ ડીએનએની બહુરૂપકતા કહી શકો. તો ડીએનએના અણુ ઉપર જે અનુક્રમમાં તફાવત છે એ તફાવત એટલે જ એક પ્રકારની બહુરૂપકતા છે. તો બહુરૂપકતા અને વિકૃતિ વચ્ચેનો સંબંધ, તો બહુરૂપકતા સર્જાવા માટેનું કારણ એ વિકૃતિ હોય. તો હવે બરોબર સમજો, ડીએનએના અણુમાં
જે ક્રમ રિપીટ થાય છે, 80 80 80 દાખલા તરીકે વળી પાછો એ ક્રમ અમુક સ્થાન મૂકીને પાછો રિપીટ થાય છે. તો આ જે પોર્શન છે, આ પુનરાવર્તિત ક્રમ જેને તમે સેટેલાઇટ ડીએનએ કહો છો, તો એનો ફાળો ક્યાંય પ્રોટીન સંશ્લેષણમાં નથી. આ નકામો ભાગ છે ડીએનએનો, જંક ડીએનએ કહી શકો. તો જે જંક ડીએનએનો ભાગ છે ત્યાં વિકૃતિ આવવાની શક્યતા વધારે, એટલે તો બહુરૂપકતા સર્જાય છે. બાકીનો જે વચ્ચેનો ભાગ છે એમાં વિકૃતિની શક્યતા ઓછી. તો જે વિકૃતિ આવે છે એ વિકૃતિ આ જે પુનરાવર્તિત ક્રમો છે સેટેલાઇટ ડીએનએ એમાં આવવાની શક્યતા વધારે. અને એમાં જો વિકૃતિ આવે, ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઉમેરાય, વધી જાય. દાખલા તરીકે અહીંયા 80 80 80 80 એવું છે, હજી એક વખત 80 ઉમેરાઈ ગયું, અહીંયા વિકૃતિ આવી, તો સ્વરૂપ ચેન્જ થઈ ગયું. તો હવે સેટેલાઇટ ડીએનએ આ જે પુનરાવર્તિત ક્રમો છે એમાં વિકૃતિની શક્યતા જે પ્રોટીનનું સંશ્લેષણ માટેના સાચા ક્રમો છે એના કરતાં વધારે, એટલે તો બહુરૂપકતાનો દર છે ઊંચો છે. તો બહુરૂપકતા અને વિકૃતિ વચ્ચેનો સંબંધ એ આપણે જોયું. હવે બહુરૂપકતા ઉદ્વિકાસ અને જાતિ નિર્માણ માટે જરૂરી છે. તો હમણાં આપણે કીધું એ પ્રમાણે આ જે ક્રમ છે રિપીટ થાય છે, એ પ્રોટીન માટેનું સંકેતન તો કરતા નથી, નકામા ક્રમ છે ડીએનએ ઉપર. પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ પડે છે, સ્વરૂપ પ્રકાર અલગ અલગ વ્યક્તિના અલગ અલગ છે, એના માટે પરોક્ષ રીતે એનો ફાળો છે. પણ હજી ઘણું બધું સંશોધન કરવાનું બાકી છે. તો ઉદ્વિકાસની પ્રક્રિયામાં અને એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ થતું હોય તો એના માટે આ બહુરૂપકતા ઉપયોગી છે. જેમ કોઈ પણ જાતિમાં બહુરૂપકતાનો દર ઊંચો હોય એમ એ જાતિનો ઉદ્વિકાસ ઝડપી હોય, એમાંથી નવી જાતિનું નિર્માણ થવાની શક્યતા એ વધારે હોય. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં હવે આપણે સમજશું ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટેની રીત. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનો પીરિયડ અહીંયા આપણે પૂરો કરશું. થેન્ક યુ.